7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી સુમનબેન મુકેશભાઈ ડામોરનો પદગ્રહણ સમારોહ યોજાયો। આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી માનનીય રમેશભાઈ કટારા, સાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, પ્રદેશ મંત્રી શંકરભાઈ અમલ્યાર, જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, ઉપપ્રમુખ વિજયસિંહ અમલ્યાર, જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધારિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત તેમજ મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ શ્રીમતી સુમનબેન મુકેશભાઈ ડામોરની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પદગ્રહણ બાદ સુમનબેન મુકેશભાઈ ડામોરે જણાવ્યું કે દાહોદ જિલ્લાના દરેક નાગરિક સુધી ગુણવત્તાયુક્ત અને સમયસર આરોગ્ય સેવાઓ પહોંચે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવશે। ખાસ કરી માતા બાળ આરોગ્ય, મહિલા આરોગ્ય, વૃદ્ધોના આરોગ્ય, પોષણ, સ્વચ્છતા તથા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિની પ્રાથમિકતા આપવામાં આવશે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સુમનબેન મુકેશભાઈ ડામોરની નવી જવાબદારી માટે અભિનંદન પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। સમારોહના અંતે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।